बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री भाई जुराज महाराज की जय। धनी श्री देवचंद्र जी महाराज की जय। आनंद कंदम धनी देवचंद्रम व्रजेश रूपेण पुराभिजातम् प्रविश्य प्राप्तम् प्रिय प्राणनाथम् परेश पूर्णम् सततं नमामि। परेश पूर्णम् सततं नमामि। मरनाल मनोरथ पूर्ण की धाम। मरना मनोरथ पूर्ण की धाम। अनेक वार जाय श्रीन्द्रावती। हे मारया तमना आधार। मारया तमना आधार। बोलो श्री प्राणनाथ प्यारे की जय। निजानंद सदगुरु धनी श्री देवचंद्र जी महाराज जीवना हृदयगामी पूर्ण शक्ति જેને અર્પણ કરી છે એવા વિજયાભિનંદ બધું નિષ્કલંક અવતાર પ્રાણવલ્લભ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આપ દીવ બંદરમાં જયરામ કંસારાના મહેલની અંદર ધર્મજ્ઞ બ્રહ્મ આત્માઓ અને બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાધજીને જ્યારે પરમધામના માર્ગની અંદર આડપ સ્વરૂપ એવી માયાને સદગુરુની કૃપાથી કેવી રીતે મુક્ત થઈ હવે પરમધામનું દિવ્ય સ્વરૂપ પંચ સ્વરૂપ સાથે પ્રગટ થયું છે। જ્યારે દેવચંદ્રજી મહારાજ સ્વયં સાક્ષાત મહામતી પ્રાણનાથજીના હૃદય વિશે પ્રગટ થયા છે। સદગુરુની કૃપા મહિમાનું ગાન કેવી રીતે કરવું જ્યાં દુનિયામાં કોઈ શક્તિ માયા સામે કામ નહોતી કરતી ત્યારે માત્ર સદગુરુની કૃપાએ માયા સામે વિજયને પ્રાપ્ત કર્યો છે। જ્યારે જ્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજના જીવનમાં સંકટ આવ્યા ત્યારે એમણે સદગુરુને આવાહન કર્યું। પરમધામના સ્વરૂપને એમની અંદર બેઠેલા છે માની સદગુરુનું સ્મરણ ચિંતન કર્યું। કબસા કારાગૃહમાં ગયા તો પણ આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા કરી પ્રાર્થના કરી। થોડુંક વરનો ધામ ગમન ના દુઃખમય ઘડીમાં સદગુરુને પ્રાર્થના કરી તો સદગુરુએ કૃપા કરી એમના હૃદયથી એ જ્ઞાન કહેવડાયું। तू आपे न्यारी होत है। तू आपे न्यारी होत है पीऊ नहीं तुझसे दूर। अदक्षिण पीऊ न्यारो नहीं माहे रहे हिल मिल। हे परमधामना श्यामा अवतार फूलकुंवर તમે ચિંતા ના કરો ક્ષણવાર સદગુરુ તમારાથી દૂર નથી થતા માહે રહે હિલ મિલ। અને સદગુરુ ની કૃપા અને સદગુરુ શક્તિ સંયુક્ત બનેલા એવા શ્યામા અવતાર પરમધામના સચ્ચિદાનંદ ઘન અક્ષરાપિત રાજ્યના સ્વરૂપ બની ચૂકેલા પ્રાણનાથને વરવાની તમન્ના લઈ અને સંસારની લીલામાં ફરીથી પ્રગટ થવાની કામના લીધી એટલે કહ્યું મનના મનોરથ પૂર્ણ કીધા એ ફરીથી પ્રગટ થવાના છે। જ્યારે ત્રીજી વાર की ઘટના બની આપને અમદાવાદમાં ફાંસીનો હુકમ થયો છે સમય નથી
ત્યારે ધણીના ચરણોમાં માત્ર પ્રાર્થના કરી. જ્યારે ધણી ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે, અને વળી ગયા કામ સરાડે ચડે, મન ચિતવ્યા કારજ સરે. બ્રહ્મ સૃષ્ટિની રક્ષા, બ્રહ્મ સૃષ્ટિની જાગૃતિ માટે સ્વયં સદગુરુએ લીલા કરી અને પ્રાણનાથજીને બચાવ્યા છે. તે સર્વ લીલાઓને હૃદયગત કરી પ્રાર્થના કરતા કહે છે, મનના મનોરથ પુરાણ કીધા મારા અનેક વાર. એવા સદગુરુના ચરણોમાં ઓબારી જવાનું, કુરબાન થવાની તમન્ના લઈ પ્રાર્થના કરતી ઇન્દ્રાવતીની આત્મા કહે છે, વારણે જાય શ્રી ઇન્દ્રાવતી, મારા આત્મ નાયાધાર. અમારી આત્મા સંસારમાં આવી છે, માયાનો ખેલ જો. અમારી મૂળ આત્મ પરમધામમાં બેઠી છે. અમારી આત્માનો આધાર આજ સદગુરુ તમે છો. અને પ્રાર્થના કરતા જ સદગુરુની પરમ કૃપા. પણ કૃપા કેવી રીતે થાય છે? તો સદગુરુ કહ્યું, કરણી માફક કૃપા અને કૃપા માફક કરણી. બોલો શ્રી પ્રાણનાથ. બહુ સુંદર પ્રસંગ છે. તમે જેવા કર્મ કરશો ને એ પ્રમાણે સદગુરુ કૃપા કરે છે. અને બીજા અર્થમાં જુઓ કે સદગુરુ કૃપા કરે ને તો સારા સત્કાર્ય થાય છે. આજે મહાન લીલાની વાત છે. જગતની અંદરની સૌથી મોટું કાર્ય હતું માયા સામેની લડાઈ. સદગુરુ પોતાના હૃદય વિશે આવીને બેસે, પરમધામના જોશ અને આવેશ પ્રગટ થાય, બ્રહ્મ સૃષ્ટિને માટે વાણી પ્રગટ થાય. અને એ ઘડી આવી અને ત્યાં શ્રી પ્રાણનાથજી મહારાજના મુખારવિંદ પર પરમધામનું દિવ્ય તેજ પ્રગટવા લાગ્યું. જયરામ કંસારાની સુંદર સાથ સર્વે જોઈ રહ્યા છે કે હવે સંસારની અંદર બેઠેલું મહેરાજ ઠાકોરના તનને જ્યારે અનુભવીએ છે ને ત્યારે ખબર પડી કે પ્રાણનાથ નિજ મૂલ પતિ શ્રી મહારાજ સુનામ, તેજ કુંવર શ્યામ. બંને યુગલ સ્વરૂપને રાજ્યને શ્યામાજીના રૂપમાં દર્શન થાય છે. એટલા આનંદિત થાય છે. એ આનંદમાં વાણી પ્રગટે છે અને ગાવા લાગ્યા, સદગુરુની કૃપા થતા જ એકલા મહેરાજ ઠાકોર, એકલી ઇન્દ્રાવતી નહીં, સુંદર સાથ અને અગ્રેસર બનેલા જયરામ કંસારા પણ માયાથી મુક્ત બન્યા. માયા ગઈ પોતાને ઘેર, બંધન તો માયાનું હતું, માયાનું બંધન છૂટી ગયું તો આત્મા હવે મુક્ત છે. અને આત્માને પરમાત્મા સાથે જ આનંદ આવે છે, પરમાત્માને જ મળવું છે. એટલે કે છે હવે આત્મ તું જાગ્યા ની કે હે આત્મા તું જાગીને હવે પરમધામના પંથમાં ધણીના ચરણોમાં જા. સદગુરુની કૃપા થતા જ આત્મા જાગી છે. એનો અર્થ થાય છે કે માયાનો થયો નાશ. ધણી સદગુરુ દેવચંદ્રજી નિજાનંદ સ્વામી બનીને આવ્યા. એમણે આપણે આત્મ સ્વરૂપને ઓળખાવી, પરમધામ ઓળખાવી, વ્રજની રાસની લીલા જાગરીના બ્રહ્માંડના કારણ કાર્ય બતાવ્યા. આપણને આપણું મૂળ સ્વરૂપ જ્યારે ઓળખાયું ને તો હૃદયમાં પૂર્ણ પ્રકાશ થયો. માયા અને બ્રહ્મની ઓળખાણ થઈ તો માયાથી તો બંધનમાં પડાય. જાગવું હોય તો દિલની અંદર તારતમ જ્ઞાનનો પ્રકાશ જોઈએ. જો ધણીએ કીધું પ્રકાશ, આજ ધણી અમારા હૃદયમાં તારતમ જ્ઞાનનો પ્રકાશ કર્યો છે. આજ પણ 400 વર્ષ વીતી ગયા લીલા નહીં તો આપણે પણ એ જ માર્ગમાં, એ જ જ્ઞાનથી, એ જ સદગુરુ, એ જ ધામ ધણીના ચરણમાં બેઠા છીએ. તો આજે પણ સવાલ છે કે આપણે માયાના જગતમાં છીએ, પણ માયા આપણી પાસે છે કે નહીં, માયા આપણી પાસેથી ગઈ કે નહીં, એનો દાખલો આપવા માટે કહે છે, કેમ જાણીએ માયા ગઈ, જ્યારે માયા જતી રહે છે ને તો અંતર જ્યોતિ પ્રગટે છે. માયા જતી રહે તો જ અંતર જ્યોતિ પ્રગટે. અંતર જ્યોતિ પ્રગટે તો જ આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. અને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય ને તો જ પરમધામના દર્શન થાય. અને પરમધામના દર્શન થાય તો જ જાગૃત બુદ્ધિ આવે. અને અહીં શ્રીજી મહારાજ એ વખતે આપણને સમજાવતા કહે છે કે આપ તમારાથી માયા જો દૂર થઈ છે તેનું પહેલું પ્રમાણ એ છે કે તમને પરમધામ સાથેનો નાતો યાદ આવે. હવે આત્મ કરે કાંઈ બલ
પરમધામની અંદરનું તારતમ્ય જ્ઞાનની જ્યોત પ્રગટ થઈ જાય ને તો આત્મા બળ કરે માયાથી મુક્ત થઈ રાજ્યના ચરણમાં પહોંચવાની. હવે આત્માનું બળ, હવે માયાનું બળ નથી. માયાના બળ કરતા આત્માનું બળ મહાન છે. જ્યારે તમે ઠામી ગયો છો કે હવે સંસારની કામના નથી ને તો પછી માયા તમારું કાંઈ નથી બગાડી શકતી. કારણ કે માયા તમને નથી પકડતી, તમે માયાને પકડો છો. જ્યારે તમે માયાથી મુક્ત થઈ ગયા છો તો માયા હવે તમારું કંઈ નહીં બગાડી શકે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે વાણી ગાવાનો અવસર એટલે આવ્યો. ઇન્દ્રાવતીની આત્માના હૃદય ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે હવે માયાનો ભાવ નથી. હવે મારી આત્મા પરમધામમાં મને નેટવર્ક મળ્યું છે, રાજ્ય સાથે કનેક્ટેડ છું, હું જોડાઈ ગયો છું. રાજ્યની શક્તિ. હવે હું જે ગાઉં છું ને એ મહારાજનું વાણી નથી, મહારાજ નથી બોલતા. કોણ કહે છે? ધણી કે કહેલાય ને કહે. હવે ધણી કહેવડાવે છે અને હું તમને કહું છું તો હવે અત્યારે ધણીના સદગુરુ દેવચંદ્રજીના પ્રાગટ્યની લીલા છે. કયા પ્રાગટ્યની? तुम स्वरूप, तुम में स्वरूप, तुम ही स्वरूप किशन. महामती प्राणनाथजीના હૃદય વિશે સુંદર સાતજીને દેવચંદ્રજીના દર્શન થવા લાગ્યા. અને એટલે કે છે તો વાણી ગાઉં નહેચલ. નહેચલ એટલે અખંડ વાણી જે આજ દિન સુધી આ સંસારમાં આવી નથી. પ્રાણનાથજી કોઈ સાહિત્યકાર, કવિ કે પછી પંડિતાઈ બતાવવા માટેની વાત નથી, પણ પરમધામનું જ્ઞાન અવતરવા લાગ્યું. એ તો જોશ અને આવેશથી કહે છે, પોતે નથી બોલતા, કોઈક બોલાવી રહ્યું છે, સદગુરુની કૃપાથી બોલાય છે. એટલે મારા બોલવામાં લઘુ, પિંગલ, દીર્ઘઈ, રસ્વાઈ, આપણે જે ગુજરાતીની અંદર સ્વર, માત્રા અને એની જોડણીને બોલો તો એ બધું થવાની સંભાવના છે. કારણ કે મારું જ્ઞાન સાહિત્યની રીતે ભાષાને શુદ્ધ કરવા માટે નથી, મારે વાણી આપવી છે. લઘુ, દીર્ઘ, પિંગલ, ચતુરાઈ કવિ લોકોની એ બડાઈ છે કે હમણે રસવાઈ દીર્ઘાય શબ્દના અનેક અર્થો કરે. મારે તો રાજ્યના ગુણ ગાવા છે, પરમધામનું વર્ણન કરવું છે. એ તો કીવની છે બડાઈ. જો કદાચ આ બધું જોવા જાઉં તો હું કવિ કહેવાઉં, પણ હું કવિ નથી. મારે કવિતાઓ નથી રચવી, મારે બ્રહ્મ સૃષ્ટિને બ્રહ્મ જ્ઞાન આપવું છે. એ તો ઈશારાથી ભાવને સમજવા વાળા છે. એટલે દીર્ઘાઈ કરી દે, રસવાઈ કરી દે, દીર્ઘઉ કરી દે, યા માત્રા લખી દે, કાનો કરી દે, તો એનાથી થતા ફેરફાર હું કાંઈ નથી જાણતો. મારે તો રાજ્યના ગુણ, પરમધામના 25 પક્ષ અને ધણીનું સ્વરૂપ મારે પ્રગટ કરવું છે. એનું અર્થ હું જાણું નહીં. રસોઈ દીર્ઘઈ આગળ પાછળ થઈ જાય ને તો એના અર્થથી મારે કોઈ મતલબ નહીં. મારે તો પરમધામની વાણી બ્રહ્મ સૃષ્ટિ સમજે કેવી રીતે, કેટલી સરળ બને, બધી આત્માઓ સુધી જ્ઞાન પહોંચે એવું લક્ષ્ય છે. એવું નથી કે હું અજ્ઞાની છું, અભણ છું, પણ આ નિદ, આ પરમધામની સંપત્તિ, આ પરમધામનું જ્ઞાન જ્યારે આપવું છે એમાં આ બધું શોભતું નથી. કારણ કે પરમધામની વાત તો શબ્દોમાં આવેલી જ નથી. જગતના કક્કો, બારાખડી અને એનું ગ્રામર, એનું વ્યાકરણ એ તો એના માણસોએ, સાહિત્યકારોએ બનાવ્યું છે. અને આ વાણી કોણ છે? શબ્દાતીત. તો શબ્દોમાં નામે 52 થી છે બાળક. આ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકે, પણ સાથને હૃદય રમાડવા મેને શબ્દોમાં આણી. તો આવી બધી નાની નાની ભૂલો તરફ તમે ના જોતા. મારે કોઈ કવિ બનવાનું કામ, મારે મોટાઈ લેવાનું કામ નથી. સાક્ષાત ધામ ગણી શ્રી રાજજી સચિદાનંદ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર શ્રી રાજજી શ્યામા મહારાણીની જે દિવ્ય લીલાઓ છે એ મારે વચન કહેવા ધણી શ્રીધામ. શ્રીધામ શબ્દનો અર્થ થાય છે ધણી અને શ્રી, એ શબ્દ વાપર્યા. એટલે ધણી એટલે શ્રી રાજજી, શ્રી એટલે શ્યામાજી અને ધામ એટલે પરમધામ. ત્રણેયના મારે એમના વર્ણન, એમના સ્વરૂપ, એમની લીલાને જાહેર કરવા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હું નથી બોલતો, સ્પષ્ટતા કરી. જે અહીં આવીને કહ્યા, મારા હૃદયમાં આવીને બેઠા, સદગુરુ બનીને બેઠા. પણ સદગુરુ કોણ છે? શ્યામા અવતાર. તો શ્યામાજીની રચના છે અને મારા ધણીનો જોશ છે. મારા રાજ્ય કહેવડાવી રહ્યા છે, મારા ધામ ધણી કહેવડાવી રહ્યા છે.
ગજા સારું. ગજુ એટલે જેની જેની હિંમત, જેની જેની તાકાત, જેવો જેનો વિશ્વાસ, જેટલી જેનામાં એને સંગ્રહ કરવાની શક્તિ. ગજા સારું મારા ચિત્તમાં રહ્યા, મારા સ્વાર્થ ખાતર, મારી હિંમત પ્રમાણે, મારી સમજણ પ્રમાણે એમણે તો આનંદ શબ્દોમાં કહી દીધું, પણ જેટલું હું બુદ્ધિથી સમજી શક્યો મારા ગજા માટે, મારા સ્વાર્થ માટે, એ હું તમારી આગળ હવે પ્રગટ કરું છું. હવે એટલી જ વાતો બોલીશ જેટલું રાજજી કેવડાવશે. હું વધારાનું કંઈ કહેવા નથી માંગતો. મહામતી પ્રાણનાથજી મહારાજ મહાન બુદ્ધિના સાગર કહે છે કે હવે સાંભળો, અત્યારે મારે વાત કઈ કરવાની છે પરમધામનું વર્ણન નહીં, પણ પરમધામમાં ઈશ્વરવદના કારણે માયાનો ખેલ જોવાની માંગણી કરી અને જ્યારે શ્યામાજી 12,000 સખીઓ સહિત આ સંસારમાં પહેલા ફેરામાં પ્રેમપૂર્વક પ્રેમનો સંદેશો લઈને આવ્યા અને રાજ્યને પ્રેમ સાબિત કરવાનો હતો, એટલે માટે તો શબ્દ વપરાયો એના પહેલા ફેરાના સને. સને એટલે પ્રેમ, પહેલો ફેરો પણ પ્રેમનો ફેરો, એટલે કે વ્રજની લીલાનું મારે વર્ણન કરવું છે. તેની સ્પષ્ટતા કરી, હું મારી બુદ્ધિથી કાંઈ કહેતો નથી. રાજજી જે કહેવડાવશે, ધની તે કહેલાય એમને કહે. ધનીએ જે કહ્યા અમને, મને જે સદગુરુ મહારાજે કહ્યું છે એ જ મારે એક પણ શબ્દમાં વધઘટ કર્યા વગર જેવું છે એવા રૂપમાં તમને સંભળાવવું છે. હે પરમધામની આત્માઓ, હે મુક્તિ અને આનંદને ચાહનારી આત્માઓ, હે સુંદર સાથ, તો સાથ કહ્યું. એક જણને નથી કહેતા, બધાને જગાડવાના છે. આ વાણી કદી ભૂતકાળ નથી બનતી, હંમેશા વર્તમાનમાં રહે છે. જ્યારે પ્રગટ થઈ ત્યારે પણ વર્તમાન હતું, 200 વર્ષ પછી પણ વર્તમાન હતી, આજ પણ વર્તમાન છે, હજુ બીજા 500 વર્ષ પછી આ વાણી ગાવામાં આવશે તો ત્યારે પણ સુંદર સાથ માટે વર્તમાનમાં એટલી જ તાજી, એટલી જ અખંડ, એટલી જ જ્ઞાનમય અને એટલી જ ચેતનામય હશે. તમે જોપે એટલે વિશેષ કરીને ગ્રહજો દ્રઢ મન કરી, ખાલી સાંભળવા ખાતર નહીં. આના એક એક શબ્દની કિંમત છે, હવે એટલું જ્ઞાન ભરેલું છે. ન કહેવાય માયા માહે વાણી, કહેવાય એવી જ નથી. એટલે તમે ખૂબ દ્રઢતાપૂર્વક મન લગાડીને પ્રેમપૂર્વક એનું શ્રવણ કરજો. હું તમને ફરી એટલે કહું છું કે હવે નથી આવું વાર ચોથી રે ફરી માણસનો જન્મ લઈને આવીએ, ફરી પાછા પ્રણામી બનવું પડે, ફરી કોઈ ગુરુ શોધવા પડે, પાછા એ જ્ઞાન આપે, એ વારંવાર મોકલ્યું હોય. એક જ વખત છે, રીટેક નથી આમાં. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી કે ભૂલ પડે તો ફરી. જીવનમાં એક જ વાર મોકો મળે છે. એટલે હું તમને ફરીને કહું છું કે જરી પણ ચૂકતા નહીં, એક સેકન્ડની કિંમત આ માનવ તનની, ભારત ભૂમિની, યુગ કલિયુગની અને તાતમ વાણીના મહત્વને લઈ પ્રત્યેક ક્ષણને તમે બરાબર એને ઉજવી લેજો. હે પરમધામની મહાન આત્માઓ, એકલાને બધા સાત સકલ લેજો ચિત્ત ધરી. તમારા ચિત્તની અંદર આ પૂર્ણ જ્ઞાનને ભરી લેજો. આ જ જ્ઞાન તમને પરમધામ લઈ જશે. એની તાકાત શું છે? તાતમ કો બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપની ચિત્તથી બાતે. તાતમ મેં કઈ હું અનેક પ્રકારે ધણીની વાતો તમને બતાવીશ. સૌથી મોટી તાકાત અને મોટી પ્રાણનાથ પ્યારેજી પ્રાણનાથજી મહારાજે ચેલેન્જ રહી, હું તમને દર્શન કરાવું છું આપણા બાલાજીના. હવે બાલાજીની દર્શન કરાવવાની વાત કરે છે, પણ પ્રમાણિત કર્યું ચેતજો આ બધા જે સાંભળનારા હોય ભવિષ્યમાં કે બાલાજી ક્યાં છે? અત્યારે પરમધામમાં નથી. અત્યારે ક્યાં છે? આ લીલાનું વર્ણન ચાલે છે. તો આ લીલા પ્રથમ ફેરાની છે. આ પ્રથમ ફેરો ક્યાં થયો? તો કે વ્રજમાં થયો. વ્રજમાં વાલોજી કોણ છે? તો આપણા સચિદાનંદ અક્ષરાતીત શ્રીરાજી. કેવા રૂપમાં આવ્યા છે? તો અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણના રૂપમાં. એટલે અહીં કે છે વાલોજી દેખાડું પ્રગટ કરી. પણ એ વ્રજનું સ્વરૂપ 11 વર્ષને 52 દિવસ સુધી રમણ કરાવનારું, જેમાં વિષ્ણુ ભગવાનનું તન, અક્ષર ભગવાનની આત્મા અને અક્ષરાતીતનો જોશ હતો. એ અમારા રાજજી છે, એ અમારા ધામ ધણી છે, સચિદાનંદ છે. એ વાલોજી દેખાડું પ્રગટ કરી આ જ્ઞાન, આ લીલા, આ રસના પ્રતાપે, આ વાણીના પ્રતાપે તમને દર્શન દેશે, પ્રગટ થવાના છે. આટલું કહેતા સાક્ષાત પ્રગટ સ્વરૂપે બધાને દ્રશ્યમાન થવા લાગ્યા.
કૃષ્ણજીને પ્રભુના સ્વરૂપે રાજીને વિનંતી કરી, ધણી પ્રગટ થાવ, મને દર્શન આપો ને સુંદર સાથે દર્શન આપો. અને ત્યાં ઘટના સુંદર બની. જયરામ કંસારાના મહેલમાં કે ત્યાં સાક્ષાત કૃષ્ણજીના રૂપમાં પરમધામની સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ થયું. પણ પ્રગટ તો થયું કૃષ્ણ સ્વરૂપ, પણ પ્રાર્થના કોને કરે છે? તો ત્યાં પ્રમાણ આપ્યું. કેમ બદલાયું? તો કે છે હું પહેલા તો પ્રાર્થના દેવચંદ્રજીને કરીશ, કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે किनको लागू पाए, बलिहारी गुरु आपकी जीने गोविंद दियो बताए. जो मारा सदगुरु ना आया होत ने देवचंद्रजी, तो મને રાજજીના દર્શન ના થાત, હું કૃષ્ણને ઓળખી ના શકતો, વ્રજના સ્વરૂપને ઓળખી ના શકતો. તો આ મહામતી શ્રી પ્રાણનાથ ઇન્દ્રાવતીની આત્મા સદગુરુ ધણી દેવચંદ્રજી મહારાજના ચરણોમાં મસ્તક નમાવી હૃદય ગતિ खूब भावपूर्वक प्रार्थना करता कहे छे, श्री देवचंद्रजीने लागू पाए. हे धणी देवचंद्रजी, તમે જ છો, તમે જ રામધણી છો, તમે રાજજી છો, તમે શ્રી કૃષ્ણ છો. દુસ્તર એટલે કઠિન. માયાનો પ્રભાવ એટલો બધો કઠિન છે, એમાં પરમાત્માને ઓળખવા એટલું બધું અઘરું છે. પણ સદગુરુની કૃપાથી અમે ઓળખ્યા, એટલે હું સદગુરુના ચરણોમાં પ્રણામ કરું છું. એટલો બધો મહિમા છે મારા સદગુરુનો કે એનો કેવી રીતે અહેસાન હું એમના ચરણોમાં સમર્પિત કરું. તો કોટી કોટી અનેક પ્રદક્ષિણા કરી ધણીના ચરણોમાં આંખોની અશ્રુથી એમના ચરણ ધોઉં, હૃદયના ભાવથી સદગુરુને હું એમના ચરણોને પખાડું, એમના ચરણોમાં પ્રદક્ષિણા કરીને પ્રણામ કરું. જેના થકી મારા સદગુરુ પ્રસન્ન થાય, સદગુરુ પ્રસન્ન થાય તો મારા ધણી પ્રસન્ન થાય, ધણી પ્રસન્ન થાય તો પૂર્ણ માયાના બંધનમાંથી મુક્ત કરાવી, માયાનો ખેલ પૂર્ણ કરી અને પરમધામની અંદર સર્વ આત્માઓને લઈ જાય. હવે સદગુરુ પ્રગટ થયા છે, કૃષ્ણજી તો પ્રગટ થયા, પણ દેવચંદ્રજીના દર્શન થવા લાગ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા. સ્વરૂપ બંનેના દ્રશ્યમાન થાય છે. તો બંનેને હવે પ્રાર્થના કરતા કે છે, જેટલી સનંદ કહી છે તમે, સનંદ એટલે હકીકત, એ સદગુરુ ધણી દેવચંદ્રજી તમે બ્રજની, રાસની અને ઈશ્વર વદના અને પ્રેમના ઝઘડાની વાતો તમે મને જે કહી છે, એ બધી જ દ્રઢતાપૂર્વક આજે મને એક એક સંસ્મરણો તાજા થાય છે. તમારા બોલેલા શબ્દો, તમારા દોરેલા ચિત્રો, તમે બતાવેલી પરમધામની 25 પક્ષીની લીલા જે દ્રશ્યમાન થતી હતી, એ બધું જ અમે દ્રઢતાથી જોઈએ છીએ. અમે તો અમારા ગજા જેટલું, એટલે આલવા વાળા તો અખૂટ ભંડાર હતા, પણ અમારા જેવા પાત્ર હતા એટલું લઈ શક્યા. એટલે કે છે લીલા તમે કહી અપાર, એનું માપ જ નથી. એટલી બધી વ્રજની, રાસની અને પરમધામની લીલાઓને તમે અમારા માટે જાહેર કરી. એટલે કેવી રીતે કહીએ કે આટલી જ વાત હતી. જીવન ઓછા પડી જાય, કેટલાય જન્મો જતા રહે. જગાએ તો દાખલો આપ્યો કે જેટલી ધરતી છે એનો કાગળ કરો, જેટલા સમુદ્ર છે એની શાહી બનાવો, અને ધરતી પર જેટલા વૃક્ષો છે એની કલમ બનાવીને મારા સદગુરુના, મારા ધણીના ગુણ લખું ને તોય ન લખી શકાય. એટલે કે છે તેહન તણો નવલા દે પાર, 14 લોક આખામાં. આપણે પૂર્વે 14 લોકોના નામ, એના સ્વરૂપને ઓળખી ચૂક્યા છીએ. જે નારાયણ થકી આખું વૈરાટ નિરૂપણ છે, વૈરાટ પુરુષ તરીકે ઓળખાય છે. એવા 14 લોકમાં માયાનો વ્યાપ છે, એટલે અજ્ઞાન રૂપી અંધારું છે. એટલું બધું અજ્ઞાન અંધારું છે, એનો પાર જ નથી. ખૂબ વિસ્તારમાં કોઈને માયાએ બાકી નથી રાખ્યા. તો પરમ તત્વ પરમાત્માને કોણ કેવી રીતે જાણી શકે? થઈ ગયું. અને હવે આ 14 લોકોમાં તો કોઈ છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને નારાયણ સુધી પાસે આ બ્રહ્મ જ્ઞાન નથી. તો પૂછવા લાયક કોણ છે?
તમે એક જ હે મારા સદગુરુ હે નિજાનંદ સ્વામી, તમે જ રાજી છો, તમે જ શ્યામાજી છો, તમે જ તારણહાર છો. અને એટલે કે છે તમને પૂછું સમર્થ સાર, તમે સમર્થ છો એટલે તમે એમને સાર રૂપે બધું જ્ઞાન આપો. કેડી પેરે એવો પ્રશ્ન કરવાનો અર્થ એ છે કે મારે એકલાને જાણવાનું હોત તો હું જાગી શક્યો છું, આપણા પર વિશ્વાસ કરી શક્યો છું, પણ મારે તો બધી બ્રહ્મ આત્માઓને જગાડવાની જવાબદારી છે. તો હું કેવી રીતે કાર્ય કરું, કેણી પેરી કરું, વિચાર આ વાણીને કેવી રીતે જાહેર કરું, કોને કોને સંભળાવું, ક્યાં ક્યાં કહું, એનું રૂપક કેવો છે કે બધી આત્માઓ આ વાણી થકી પરમધામના જ્ઞાનને અનુભવી લે. આ સંસારની અંદર બુદ્ધાવતાર બનીને તમે આવ્યા અને તમે અમને તારતમ મંત્ર મેં તારતમ જ્ઞાનના દાતા, સૌથી મોટા દાતા સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરે છે. સદગુરુ સમદાતા નહીં, વિપદ વિદારણહાર, લજ્જા મોરી રાખ્યો મારા ધણી દેવચંદ્રજી મહારાજ, તમે અમારા તારતમના દાતા બનીને આવ્યા છો. આપે તારતમ જ્ઞાનનો એટલો પ્રકાશ કર્યો છે કે માયા અને બ્રહ્મ, પિંડ અને બ્રહ્માંડ, શૂન્ય અને મોહ તત્વ, આ જગતની ઉત્પત્તિના એક એક રહસ્યોને તમે ખુલ્લા કરી દીધા. અને તમે એટલું અજવાળું કર્યું છે જેને અપાર કહેવાય કે આ સંસારની હવે કોઈ માયાની હિંમત નથી કે કોઈ પણ જીવ પણ મુક્તિના અધિકારથી વંચિત રહે. બસ હવે પરમધામની આત્માઓના મનોરથ હતા માયાનો ખેલ જોવાનો. તે 3 બ્રહ્માંડોમાં તમારે બતાવવો હતો તો 3 આ ત્રીજું બ્રહ્માંડ છે. આ 3 બ્રહ્માંડમાં દરેક બ્રહ્માત્માની ઈચ્છા પૂર્ણ થઈ જવાની છે. વ્રજ અને રાસમાં મનોરથ કોઈ આત્માઓના બાકી હતા કે તમે કહેતા હતા એવું તમે ખેલ જોયો નહીં. તમે કહેતા હતા પથ્થર પાણી અગ્નિને પૂછશો, દેવી દેવતાઓને માનવા લાગશો, હું જગાડવા આવીશ કોઈ નહીં જાગો. આ બધી લીલાને જોવાની ઈચ્છા કેટલીક આત્માઓની બાકી હતી, એના માટે ત્રીજું બ્રહ્માંડ થયું. પણ આ ત્રીજા બ્રહ્માંડમાં તો શું કહે છે, તમે સર્વે પૂરણ કીધા દેહ, અમારી સર્વ મનોકામનાઓને પૂરી કરી, હવે સંસારનો કોઈ ભાવ નથી, ધણી અમને જગાડી દે, પરમધામમાં લઈ ચાલો. આ તારતમ જ્ઞાનના અજવાળે એક જ માર્ગ છે તારતમ જ્ઞાન. એના સિવાય જગતની અંદરનો કોઈ સાધન આવવાનું નથી. એને વચને સરવાળો થયો, બ્રહ્માંડનો ધન સર્વે આવે, બધાનું માપી લીધું. હોમ હવન જપ તપ યજ્ઞ દાન પુણ્ય વ્રત તીર્થ બધાને તોલી જોયા, એક તારતમ જ્ઞાનની તુલનામાં કઈ જ ના આવ્યું. એટલે કે છે તારતમ તણી અજવાસે પૂરણ મનોરથ કીધા સાથ. તમ તળે ચરણ પસાય, પસાય એટલે પ્રતાપ. હે સદગુરુ, તમારા ચરણોના પ્રતાપથી માયા દૂર થઈ, આ જગત અને સંસાર અને પરમધામની અમને ઓળખાણ થઈ. શબ્દોના અર્થ જ્યારે બોલતો હોય તો તમારે યાદ રાખેલો. પસાય એટલે પ્રતાપથી, સદગુરુના ચરણોએ પસાય, પસાય એટલે સદગુરુના ચરણોના પ્રતાપથી શું થવાનું છે, જે ઉત્કંઠા મનમાં થાય. હવે એવું નહીં કે પરમધામની જ કામના, સંસારની પણ બ્રહ્મ સૃષ્ટિ કોઈ કામના કરે છે. કોઈને જામનગર જવું, કોઈને સુરતમાં જવું, કોઈ પન્નામાં જવું, પરિક્રમા કરવી કે ધણીની સેવા કરવી, કોઈને નાચવું છે, કોઈને ભજન બનાવે છે, કોઈને વાણી જોઈએ, કોઈને વિદ્વતા જોઈએ છે, કોઈને મનમાં પૂર્ણ આનંદ જોઈએ, કોઈને જગતના દુઃખો દૂર કરવા છે. બધા જ કાર્યો જે ઉત્કંઠા મનમાં થાય એ આ તારતમ જ્ઞાન ને સદગુરુના પ્રતાપે બધા જ સફળતા મળવાની છે. આ મનમાં જેટલી વાત ઉપજી છે મારી આત્મા સાક્ષી દે છે કે મારા સદગુરુની કૃપા અને તારતમના જ્ઞાનથી આ બધા જ કાર્યો પૂર્ણ થાય છે. અહીં સંબંધ છે જીવ અને મન. મન જીવ સાથે જોડાયેલું છે અને આત્મા પરમધામ પરમાત્મા સાથે જોડાયેલા છે. આપણું મન સંસાર તરફ ખેંચે છે. મન અને બુદ્ધિનો ઝઘડો છે. બંધન બંધન જંખે મમ મન આત્મ જંખે છુટકારો. આત્માને છુટકારો જોઈએ છે અને મનને બંધન ગમે છે. તો મન જીવને પૂછે છે, અત્યારે તો મન પણ પરમાત્મા સાથે જોડાયેલું એટલે પૂછે છે, ત્યારે દિવસો ભાટે સંદેહ
ત્યારે હવે જગતનો જીવ છે ને એને પણ આ જન્મ મરણના ચક્રમાં દુઃખોના આ બમણમાં ફસાવું નથી. હવે જીવ પણ ધણીની સાથે જોડાયો અને પરમધામની પરમ ગતિ, પરમ આનંદ, અખંડ મુક્તિની ચાહના કરે છે.